સમયના કેસો પરત ખેંચવાની કવાયત તેજ બની છે। ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ અને ગીતા પટેલ સહિતના આગેવાનો વિરુદ્ધ વર્ષ 2018માં નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો ગુનો પરત ખેંચવા અમદાવાદ કલેક્ટરે સરકારી વકીલને પત્ર લખી સૂચના આપી છે। વગર પરવાનગીએ પ્રતિક ઉપવાસ પોલીસ સાથેના ઘર્ષણ મામલે આ ફરિયાદ નોંધાઈ હતી। અગાઉ હાર્દિક પટેલ વિરુદ્ધ વોરંટ પર નીકળ્યું હતું, પરંતુ હવે સરકારના નિર્ણયથી મોટી રાહત મળી શકે છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધવલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધવલ, અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન અને તે સમયના કેસો પરત ખેંચવાની કવાયત તેજ, શું વિગતો? જી ચોક્કસથી પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિત તેના જે સમર્થકો હતા તેની ઉપર જે નિકોલમાં આમંત્રણ ઉપવાસ ઉપર ઉતરવાની જે ચીમકી ઉચ્ચારાઈ હતી તેને લઈને 2018ની અંદર નિકોલ પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયો હતો તે જ કેસ છે તે પરત ખેંચવાની કવાયત છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદ કલેક્ટરને દ્વારા જિલ્લા સરકારી વકીલને પત્ર લખીને જે સમગ્ર મુદ્દે છે તે જાણ કરવામાં પણ આવી છે અને તે કહી શકાય કે અમદાવાદ ગ્રામ્ય કોર્ટની અંદર હાર્દિક પટેલ, ગીતા પટેલ સહિતના જે 6 આગેવાનો છે તેમની ઉપર આ સમગ્ર કેસ મુદ્દે જે ટ્રાયલ છે તે ચાલી રહી હતી। અગાઉ આ જ કેસની અંદર ગુજરાતની જે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ છે તેના દ્વારા હાર્દિક પટેલ વિરુદ્ધ નોન અવેલેબલ વોરંટ એટલે કે ધરપકડ વોરંટ છે તે પણ જાહેર કરવામાં આવ્યું હતું ને આ મામલે અત્યારે હાલ જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રમાણે કેસ પરત ખેંચવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર ધવલ, સમગ્ર માહિતી આપવા બદલ।